वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे अग्नपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुम् मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। हमणा बात करिए एम आजे आ श्रावण सुद पंचमीनो दिवस है अने आ राजकोट के जे गुणातीत ज्ञाननी भूमि कहेवाय। गुणातीत ज्ञाननु मंडळ जे अहींया कृष्णजी अदाना नेतृत्व हेठळ चालतुं हतुं। गुणातीत ज्ञाननी प्रवृत्ति चालती थी। ब्रह्मस्वरूप शास्त्रीजी महाराज पण जे राजकोटमां रहीने पोते विद्याभ्यास करी चूक्या छे एवी आ परम पवित्र भूमि कहेवाय। ज्यां श्रीजी महाराज पण पोते पधारीने गवर्नर जनरल सर जॉन माल्कम एने शिक्षापत्री पण एमणे भेट आपी छे। एवी आ पवित्र भूमि में आज आ श्रावण सुद पंचमीनो दिवस कृष्णजी अदानो जन्मदिवस तेवा पवित्र दिवसे आपणे आ श्रीजी महाराजना परमहंसोनी आँखे श्रीहरिनी साथे गति करी रह्या छीए। आ गत दिवसोनी अंदर आपणे आ पारायण में जोयुं के जे कंई भगवान ने प्रसन्न करवाना साधन छे, भगवान ने प्राप्त करवाना साधन छे, एमां भक्ति शिरमोड़ छे। अने कळयुग में जे नवधा भक्ति कहेवामां आवी छे, नवधा भक्ति में पण आ कीर्तन भक्ति ए वधारे भगवान ने अभिप्रेत छे के जेना द्वारा आपणे आ कळयुग में सहजे सहजे भगवान में आपणी वृत्ति जोड़ी शकीए, भगवान ने राजी करी शकीए। अने ए कीर्तन भक्ति में पण परमहंसोना पदोना आधारे श्रीजी महाराजनी मूर्ति में આપણે જોડાવા માગીએ છીએ। તો એ પરમહંસો કઈ કક્ષાના સંગીતકાર હતા, કઈ કક્ષાના પોતે ઉત્કૃષ્ટ કવિઓ હતા એ આપણે જોયું। અને એની સાથે સાથે ગઈકાલે આપણે એ પણ જોયું કે કેવળ સંગીતકાર કે પછી કવિઓ જ નહીં પણ સારામાં સારી કક્ષાના મુમુક્ષુ હતા, અતિ ઉત્તમ કક્ષાના મુમુક્ષુઓ એ આ પરમહંસો હતા કે જે પરમહંસોના કાવ્યો દ્વારા આપણે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવાના છીએ। એટલું જ નહીં, ગઈકાલે આપણે છેલ્લે એ પણ જોયું કે જેટલા કંઈ ભક્ત કવિઓ થઈ ગયા છે ગુજરાતમાં અને ભારતમાં પણ ઘણી ઉત્કૃષ્ટ કક્ષાના ભક્ત કવિઓ થઈ ગયા છે કે જે સંગીતકાર પણ હોય, નરસિંહ મહેતા જેવા કવિઓ પણ હોય અને ભક્ત હૃદય પણ હોય, મુમુક્ષુ પણ હોય। પણ એ બધા જ ભક્ત કવિઓ કરતાં શ્રીજી મહારાજના પરમહંસો કઈ રીતે જુદા પડે છે એ પણ આપણે જોયું કે મહારાજના પરમહંસોને એમની જે ઈષ્ટ મૂર્તિ, પોતાના ઈષ્ટદેવ એમના માટે નયન ગોચર હતા। એમના પદોનો વિશેષ આપણે અભ્યાસ કરીશું, હમણાં જોઈશું। એમાં પણ આપણને ખ્યાલ આવશે કે પૂર્વે જે ભક્ત કવિઓએ કોઈ દિવસ વર્ણન ન કર્યું હોય શ્રીજી મહારાજની મૂર્તિનું,
એવું અદ્ભુત વર્ણન આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ કરેલું છે. કેમ, શા માટે આવું વર્ણન કરી શક્યા? કારણ એટલું જ કે એમના માટે એમની ઈષ્ટ મૂર્તિ નયન ગોચર હતી. લોગ કહેતે हैं कागज़ की लेखी, लेकिन हम कहते हैं नैनन की देखी. પ્રત્યક્ષ પ્રગટ એવા ભગવાનને જોઈને એમણે આ મૂર્તિનું વર્ણન કર્યું છે. એટલા માટે જ એમનું વર્ણન અત્યંત જુદું પડી જાય છે જે પૂર્વેના જે કંઈ ભક્ત કવિઓ થયા એ બધા કરતા. તો આ શ્રીજી મહારાજના પરમહંસોની આંખે હવે આપણે શ્રીજી મહારાજની મૂર્તિને માણવાના છીએ. સર્વપ્રથમ ચિહ્નોને તેમજ શ્રીજી મહારાજના અંગ ઉપાંગ એનું કેવું અદ્ભુત વર્ણન આ પરમહંસોએ કર્યું છે એ પરમહંસોના શબ્દોમાં હવે આપણે માણીશું. આ પરમહંસોએ જે વર્ણન કર્યું છે એને શ્રીજી મહારાજે પોતે પ્રમાણિત કરી આપ્યું છે. આ પરમહંસોએ જે શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે, મહારાજના એક એક ચિહ્નોનું વર્ણન કર્યું છે, એ વર્ણન સાંભળીને તો શ્રીજી મહારાજ પોતે અતિશય પ્રસન્ન થઈ ગયા છે. એકવાર એવું બન્યું, સંવત 1880નું વર્ષ હતું અને મહાવદ તેરસનો દિવસ એટલે શિવરાત્રિનો દિવસ. એ દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને વાસુદેવ નારાયણના ઓરડાની પાસે એ વખતે એક દેવી ભક્ત એ મહારાજની પાસે આવ્યો. કપાળમાં સિંદૂરની આડ કરી હતી, માથે લાલ રૂમાલ બાંધ્યો હતો, હાથમાં ત્રિશૂળ હતું અને મહારાજની પાસે આવીને નમસ્કાર કરીને એણે મહારાજને વાત કરી કે આપ તો ભગવાન છો, જો આપ મને આજ્ઞા આપો તો મારી દેવીનો એક ગરબો એ આપને હું સંભળાવું. મહારાજે એને અનુમતિ આપી અને એ વખતે દેવી ભક્તે ખૂબ જ સુંદર હલકે એ દેવીનો ગરબો મહારાજની આગળ ગાયો. મા તું પાવાની પટરાણી, ભવાની મા કાળકારે લોલ. મા તું પાવાની પટરાણી, ભવાની મા કાળકારે લોલ. મા તારે ડુંગરડે ચડવું તે અતિ ઘણું દોહ્યલું રે લોલ. માડી તારા મુખની મરોડતા જોઈ, લોભાણું મુખ ચંદાતણું રે લોલ. માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. ખૂબ જ અદ્ભુત ઢાળ છે અને એમાં શબ્દો પણ એટલા જ સુંદર છે. માતાજીનો મહિમા પણ અદ્ભુત છે કે માડી તારા મુખની મરોડતા જોઈ, લોભાણું મુખ ચંદાતણું રે લોલ. જે ચાંદો છે એ પણ તારા મુખની મરોડતા જોઈને એ પણ લોભાયો કે શું અદ્ભુત સૌંદર્ય એ આ માડીનું છે, આ માતાજીનું છે. માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. નંદના કુંવર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ તારા દર્શન કરવા માટે આવે છે. એવું અદ્ભુત એ તારું મુખ છે. એટલે આ ઢાળ પણ એટલો સુંદર છે, શબ્દો પણ એટલા સરસ. એટલે શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થઈ ગયા અને એને શિરપાવ આપ્યો, એટલે કે માથે પાગ બંધાવી અને પછી એને વિદાય આપ્યો આવી રીતે ભેટ આપીને મહારાજે. અને ત્યારબાદ મહારાજે પ્રેમાનંદ સ્વામીને વાત કરી કે પ્રેમાનંદ સ્વામી સાંભળ્યો ને કેટલો સરસ ઢાળ છે. એની હલક પણ ગાવાની સુંદર હતી અને સાથે સાથે માતાજીનો મહિમા પણ કેવો અદ્ભુત એ ભજનોની અંદર, આ બધા પદોની અંદર એણે એ નિરૂપ્યો છે. તો તમે પણ એ ઢાળની ગરબી બનાવો. મહારાજે પ્રેમાનંદ સ્વામીને સામે ચાલીને એ પ્રકારે પ્રેરણા આપી અને બીજે જ દિવસે મહાસુદ 14ના દિવસે પ્રેમાનંદ સ્વામી મહારાજના અદ્ભુત જે આખી મૂર્તિના અંગ ઉપાંગ અને સાથે ચિહ્નોનું વર્ણન કરતા બધા પદો બનાવીને લાવ્યા કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ.
समरू प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल जेने भव ब्रह्मादिक देव भजे तजी काम ने रे लोल। सामान्यपणे तो आ परमहंसो छे ने ए 4 पदों बनावे जेने आपणे चौसर कहेवामां आवे छे। जेटला श्रीजी महाराजना परमहंसोए लगभग कीर्तनों बनाव्या छे ने एने आपणे पदों कहीए छीए। ए पद कहीए छे ने ए पण सार्थक छे। पद हमेशा 4 नी संख्यामां होय एटला माटे एने पद कहेवामां आवे। पद शब्दनो अर्थ ज थाय चरण। पद एटले चरण। कोई पण पशु होय एने 4 चरण होय, बराबर। एवी ज रीते आ 4 नी संख्यामां आ बनाववामां आवे एटला माटे एने पद कहेवामां आवे। परमहंसोना पदो जेने आपणे चौसर पण कहीए छीए। पण अहींया तो आ सद्गुरु प्रेमानंद स्वामीनी एटली बधी तैयारी, बराबर। श्रीजी महाराजनी मूर्तिनुं केवुं निरीक्षण एमणे कर्युं हशे, अद्भुत, के जेने लईने एमणे 4 नहीं पण डबल 8 एमणे आ बधा पदों बनाव्या। 8 भजनों बनावीने श्रीजी महाराजनी पासे एमणे गाया सुंदर हलके अने महाराज पण एटला बधा राजी थई गया। एवुं अद्भुत एमणे मूर्तिनुं चिंतवन एमने हशे तो महाराजे एमनी प्रशंसा करी। श्रीजी महाराजे पोते वात करी मध्यनुं 48मुं वचनामृत, गढ़ड़ा मध्य प्रकरणनुं 48मुं वचनामृत। एनी शरूआत ज आनाथी थाय छे कि आ वंदुना जे पदो, गरबीना पदो ए प्रेमानंद स्वामीए पोते गाया अने महाराज पछी पोते राजी थई गया अने महाराज वात करे छे के बहु सारा कीर्तन गाया। अने आवुं महाराज वात करे छे के आवुं जेने मूर्तिनुं चिंतवन होय तेने तो उठीने साष्टांग दंडवत प्रणाम करीए। मोटा संतो वात करे छे, महंत स्वामी जेवा, के महाराजे ज्यारे आवी वात करी के उठीने साष्टांग दंडवत प्रणाम करीए एटले महाराजे करी ज लीधा कहेवाय। कारण के महाराज करवा जाए तो कंई कोई करवा दे। एटले श्रीजी महाराजनी पण आटली बधी प्रसन्नता ए सद्गुरु प्रेमानंद स्वामी उपर ए उतरी पड़ी। आ जे पदो छे एमां छेल्ला पदमां प्रेमानंद स्वामीए वर्णन कर्युं छे। एमणे वात लखी छे के वाला रस चोर चकोर जे भक्त जोवाने प्रवीण छे रोलोल। के जे आ मूर्तिनो रस, वाला तारी मूर्ति, वाला ए रसना चाखणहार, वाला तारी मूर्ति अति रसरूप, एवुं बधुं वर्णन कर्युं छे। तो आ मूर्तिना रसना जे चाखणहार एमां पण रस चोर चकोर जे भक्त, भक्तने उपमा आपी। केवो भक्त? आ मूर्तिनो रस चोरी शके ए अने चकोर जेवो होय एवो कुशळ भक्त होय। चकोरने जेम चंद्रने विषे जे प्रीति होय एवी भगवाननी मूर्तिमां जेने प्रीति छे एवो जे भक्त होय तो ए आवुं वर्णन करी शके। ए जोवाने प्रवीण छे रेलोल। तो ए खरेखर ए उपमा प्रेमानंद स्वामी ने पोताने ज लागू पड़े छे। रस चोर चकोर भक्त ए पोते ज हता त्यारे पोते आवुं वर्णन ए करी शक्या अने श्रीजी महाराजनो राजीपो एमना उपर वरसी गयो। अने एटला माटे ज महाराजना धामगमन पछी ज्यारे सद्गुरु गोपाळानंद स्वामीए बधा महाराजना परमहंसोने विनंती करी के दरेके दरेक जे सत्संगी अने साधु बधा ए बधाना दिवसनो अंत श्रीजी महाराजनी मूर्तिनी स्मृतिथी थाय एना माटे महाराजनी चेष्टाना पदो बनावीने तमे बधा लावो। अने ए वखते बधा जुदा जुदा परमहंसो जुदा जुदा पदो बनावीने लाव्या। निष्कुळानंद स्वामी पण एमना जे 2 पदो आपणे गाईए छीए, हवे मारा वालाने नहीं रे विसारू, ए पदो पोते बनावीने लाव्या। अने सौथी विशेष पदो बनावीने कोण लाव्युं? प्रेमानंद स्वामी। महाराजनी मूर्तिने खरेखरी एवी एमणे उतारी दीधी हशे, पी गया हशे के जेने लईने पोते आवी रीते वर्णन करी शके। जे आपणे जे ध्यान चिंतामणीना 8 पद, आ जे वंदुना जे 8 पद छे एने ध्यान चिंतामणीना 8 पद कहेवामां आवे छे। अने आगळ एमणे बीजा 10 पद बनाव्या छे जेने आपणे चेष्टा कहीए छीए, एटले के लीला चिंतामणी जेने कहेवामां आवे छे। तो ब्रह्मस्वरूप शास्त्रीजी महाराज पण पोते वात करता आ चेष्टानो महिमा गाता के जो कोई शांत चित्ते एकाग्र चित्ते आ ध्यान चिंतामणी अने लीला चिंतामणीना पदो नित्य गाय तो रोज एने एक भक्त चिंतामणीना पाठनुं फळ मळे। एटला अद्भुत पदो या प्रेमानंद स्वामीए ने बधा संतोए बनावेला छे। तो जे भक्त आवी रीते खरेखर भगवानने याद करे ने तो भगवान एने वश थई जाय।
ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં પ્રસંગ કયો છે, લગભગ પહેલા પ્રકરણની 3જી વાત છે, એમાં સ્વામી પોતે વાત કરે છે કે એકવાર ચ્યવન ઋષિ એ પોતે વહેલી સવારે સ્નાન માટે નદીએ કંઈક ગયા, એ વખતે કોઈક અસુર એમને ઉપાડી ગયો અને પાતાળની અંદર લઈ ગયો, અને છેક ત્યાં આગળ વાસુકી નાગના બંધનની અંદર એમને રાખ્યા. અને આ ઋષિ તો પોતે ભગવાનનું ભજન જ કરતા હતા, તો એમના ભજનથી પેલા સાપનું ઝેર ઓછું થવા માંડ્યું. એટલે પેલા વાસુકી નાગને થયું કે આ તો આપણે પોસાય નહીં, ઝેર ઓછું થઈ જાય. એટલે એણે તરત જ જે અસુરોના રાજા હતા પ્રહલાદજી, એમને જઈને ઋષિની સોંપણી કરી દીધી કે આ તમને મુબારક, બાકી અહીંયા મને તો પોસાશે નહીં. પછી પ્રહલાદ પણ આમ તો ભક્ત હતા ને ભગવાનના, એમણે પણ જોયું આ તો ભગવાનનું ભજન કરે છે ઋષિ. એટલે પ્રહલાદને ઈચ્છા થઈ, એમણે કહ્યું કે તમને હું છોડું પણ એક શરતે, પૃથ્વી ઉપરના જેટલા તીર્થો છે બધાની યાત્રા તમે મને કરાવો. અને પછી તો બંને જણ યાત્રાએ નીકળ્યા અને ફરતા ફરતા પછી બદ્રિકાશ્રમ પહોંચ્યા. અને બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ઋષિ એ તપ કરતા હતા અને સાથે સાથે એમના હાથમાં તીરકામઠા પણ હતા. એટલે એ જોઈને પ્રહલાદને આશ્ચર્ય થયું કે આમ તો ભગવાન છે, બરાબર તપ કરે છે, તપસ્વી છે, પણ તેમ છતાં પણ આ તીરકામઠા રાખવાની વળી શી જરૂર ભગવાનને? એટલે એવો પ્રશ્ન પ્રહલાદના મનમાં થયો. એટલે એણે આ ઋષિને પ્રશ્ન પૂછ્યો. ઋષિએ કહ્યું કે તું ડાયરેક્ટ જ એમને પૂછ ને, મને શું કરવા પૂછે છે, સીધો જ પ્રશ્ન એમને પૂછ. એટલે વળી નરનારાયણ દેવને આ પ્રશ્ન પૂછ્યો પ્રહલાદે કે આ ધનુષ્ય બાણ શું કરવા તમે રાખ્યા છે? એટલે એ વખતે નરનારાયણ ઋષિએ પણ સામે એવો જવાબ આપ્યો કે તારા જેવા દૈત્યોને મારવા માટે. એટલે એ વખતે આ પ્રહલાદને આમ લાગી આવ્યું, એણે ભગવાનની સાથે યુદ્ધ શરૂ કરી દીધું કે મને શું સમજે છે, અને ભગવાનની સાથે યુદ્ધ કર્યું. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે પ્રહલાદજીએ 6 મહિના સુધી યુદ્ધ કર્યું પણ નારાયણ જીતાયા નહીં. અને પછી પ્રહલાદને નારાયણે પોતે ઉપાય બતાડ્યો કે આવી રીતે યુદ્ધે કરીને હું જીતાવું એવો નથી, મને જીતવાનો ઉપાય તો શો છે? તો જીભે કરીને તું મારું ભજન કર, મનમાં મારું ચિંતન કર, નેત્રમાં મારી મૂર્તિ ધાર, એવી રીતે નિરંતર મારી સ્મૃતિ કરીશ તો હું તને વશ થઈશ. અને 6 મહિના એવી રીતે ભજન કર્યું ને 6 મહિનાની અંદર એ ભગવાન જીતાઈ ગયા. આ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે. તો આવી રીતે જો આપણે પણ અભ્યાસ પાડીએ તો અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મનને વશ કરવું એનો ઉપાય શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ બતાવ્યો છે કે એક તો અભ્યાસ અને બીજો વૈરાગ્ય. ભગવાન સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં ક્યાંય એ આપણને રાગ ન હોય, અને સાથે સાથે મૂર્તિના ચિંતવનનો અભ્યાસ પણ આપણે પાડવો પડે. અભ્યાસ વિના કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય નહીં. એટલે આ ઉપાય ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે સર્વોપરી છે, તો એ ઉપાય શીખવો. આપણને પણ અઢળક સુખ પ્રમુખ સ્વામી મહારાજે આપેલું છે. ઘણા બધા તમારામાંના જૂના હરિભક્તો છે અને બાપાનો અદ્ભુત લાભ તમે બધાએ લીધો છે. બાપાએ અનેકવાર આશીર્વાદ આપ્યા હશે, પ્રસાદ આપ્યો હશે, ધબ્બો આપ્યો હશે. ઘણા બધાએ તો યોગી બાપાનો ધબ્બો ખાધો હશે તમારામાંના, પણ આપણે એની સ્મૃતિ કરતા નથી. આ સ્મૃતિ છે, યોગીજી મહારાજ વાત કરતા હતા કે સમર્થિ એ દુઃખની હરનારી છે. અને બીજું સ્મૃતિ છે આપણી બહુ મોટી મૂડી છે. જે આટલું સુખ આપણને સત્પુરુષોએ આપ્યું હોય તો એ બહુ મોટી મૂડી છે, પણ એ મૂડી આપણે કોઈ દિવસ વાપરતા નથી. અને આ મૂડી એવી છે, બીજી બધી મૂડી હોય ને વાપરીએ તે ખૂટી જાય, પણ આ મૂડી ખૂટે એવી જ નથી. જે મુક્તાનંદ સ્વામીએ વાત કરીને ખર્ચે ન ખૂટે ને ચોર ન લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે, ખર્ચ્યું ને ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે, ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખૂટ નાણું ગીરધારી, મારે નિર્ભય ખૂટ, મારે નિર્ભય ખૂટ, મારે નિર્ભય ખૂટ નાણું ગીરધારી. તો આવી અદ્ભુત મૂડી, આવો વારસો આપણને આ પરમહંસો આપીને ગયા છે અને આપણને શીખવાડતા ગયા છે કે કેવી રીતે મૂર્તિનું ચિંતન કરવું જોઈએ. તો
તો હવે એ મૂર્તિમાં જોડાવાની આ એક તક છે, એક સુવર્ણ અવસર છે. તે ઉપાય આપણે પણ અજમાવીએ આપણા જીવનમાં. એ પણ આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી બુદ્ધિમાં પણ એવો પ્રકાશ કરે. તો હવે આ પરમહંસોના કાવ્યો દ્વારા સૌ પ્રથમ આપણે શ્રીહરિના ચિહ્ન એ વિષયમાં આપણે નખથી શિખા પર્યંત શ્રીહરિની મૂર્તિની અંદર ગરકાવ થવાના છીએ. સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું હમણાં જ પદ વંદુ સહજાનંદ ગાયું, એની છેલ્લી કડીમાં પ્રેમાનંદ સ્વામી પોતે વર્ણન કરે છે. વર્ણવું સુંદર રૂપનું જુગલ ચરણે નમીરે લોલ, નખ શીખ પ્રેમ સખીના નાથ રહોર મારમીરે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વર્ણવું સુંદર રૂપ અનુપ. હું હવે શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કરવા જઈ રહ્યો છું. સુંદર રૂપનું હવે હું વર્ણન કરું છું. અને નખ શીખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. આ પ્રાર્થનાની સાથે પ્રેમાનંદ સ્વામી આ વર્ણનનો આરંભ કરે છે કે નખથી શિખા પર્યંત સમગ્ર શ્રીજી મહારાજની જે મૂર્તિ છે, શ્રીજી મહારાજ એ મારા ઉરમાં આવીને એ રમે વસે. તો એવી પ્રાર્થનાની સાથે પ્રેમાનંદ સ્વામી વર્ણન કરે છે શિખાનું. સર્વપ્રથમ પ્રેમાનંદ સ્વામીએ શિખાનું અદ્ભુત વર્ણન એ કર્યું છે. ભગવાનની શિખાનું આવું વર્ણન કોઈ બીજા ભક્ત કવિએ કર્યું હોય એવું હજી સુધી આપણને જોવા મળતું નથી. તો એ વર્ણન હવે આપણે સાંભળીએ. માન હર્યું મણિધરનું શિખા કેશ કાળે રે. માન હર્યું મણિધરનું શિખા કેશ કાળે રે. અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે. અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મહારાજની શિખા કેવી અદ્ભુત છે. માન હર્યું મણિધરનું. મણિધર એટલે કે સર્પ, સાપ, નાગ. સાપમાં પણ જે નાગ હોય ને, જે ફેણ માંડે, તો મણિધર સાપનું જે માન એ મહારાજની શિખા જોઈને હરાઈ ગયું. એને થયું કે આ શિખાની આગળ તો હું કાંઈ નથી. આમ તો શિખા કેવી હોવી જોઈએ, આ નાગની સાથે કેમ એની સરખામણી કરી? એટલા માટે આ સમજવું પણ જરૂરી છે. શિખા આપણે શાસ્ત્રોક્ત રીતે તો જે ગોપદ કહીએ ને, ગો એટલે કે ગાય, ગાયના પગલાંની સાઇઝની હોય, એટલી મોટી હોય, બરાબર. અને તમે એ સાઇઝની કોઈ શિખા જુઓ તો એનો જે શેપ, એનો આકાર કેવો બને? થોડો નાગની ફેણ જેવો થાય. એટલા માટે અહીંયા પ્રેમાનંદ સ્વામી પોતે વાત કરે છે કે મહારાજની શિખા જોઈને આ મણિધર નાગ, એને પણ એવું થયું કે આ શિખાની આગળ હું તો જાણે કંઈ છું જ નહીં. અને એટલા માટે જ અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે. પાતાળની અંદર કેમ જતો રહ્યો છે નાગ? એનું કારણ હમણાં વાસુકી નાગની વાત કરીને, એ પાતાળની અંદર કેમ જતા રહ્યા? શરમાઈને કે આ શિખાની આગળ, શ્રીજી મહારાજની શિખા એવી અદ્ભુત છે, એની આગળ મારું રૂપ, મારો આકાર તો જાણે કંઈ છે જ નહીં. તો એવું સુંદર વર્ણન એ પ્રેમાનંદ સ્વામીએ એ પોતે કર્યું છે. અને શિખા પછી મહારાજનું અદ્ભુત મુખારવિંદ વર્ણવતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સર્વપ્રથમ ભાલનું વર્ણન કરે છે. ભાલ એટલે કે કપાળ. કે ભાલે આડ ભાલે આડ કેસર કેરી ભાળી રે. રેખું ત્રણ ઉપડતી રૂપાળી રે. ભાલે આડ કેસર કેરી ભાળી રે.
રેખું ત્રણ ઉપડતી રૂપાળી રે, જાણે મન પકડ્યાની જાળી, જાણે મન પકડ્યાની જાળી, વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. ભાલે આડ કેસર કેરી ભાળી રે. કેસરની આડ કરે ને, અર્ચા કરે. પ્રમુખ સ્વામી મહારાજના પણ જૂના અમુક ફોટોગ્રાફ્સ આપણને જોવા મળે છે. પારાયણ જ્યારે કરતા એ વખતે અર્ચા કરતા, એટલે કે આડ કરતા. વર્તમાન કાળે પણ અત્યારે સેવક સંતો બાપાને ભાલે ઘણીવાર અર્ચા કરે છે, એ પણ આપણને દર્શન થાય છે. તો અહીંયા કેવું અદ્ભુત વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કર્યું કે ભાલે આડ કેસર કેરી ભાળી રે. જે આડ કરી હોય, ઊભી કરી હોય, બરાબર, એ વર્ટિકલ હોય. અને સાથે બીજી વાત કરી કે રેખું ત્રણ ઉપડતી રૂપાળી. કપાળમાં પાછી કરચલી છે, એ પાછી કેવી હોય? હોરિઝોન્ટલ, એ આડી હોય. આ અર્ચા હોય એ ઊભી હોય. અને સાથે રેખું, જે રેખા ત્રણ, એ કેવી છે? એ રૂપાળી, સુંદર. હવે આડી અને ઊભી આ બંને ભેગી થાય, આડ અને સાથે સાથે આ કપાળની કરચલી, તો એને લઈને કેવું વર્ણન કરે છે કે જાણે મન પકડ્યાની જાળી. આખી જાળી જેવો આકાર બને છે, તો એ જાળી મારું મન ત્યાં આગળ પકડાઈ ગયું છે. તો આવું સુંદર વર્ણન એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ભાલ પ્રદેશનું કર્યું છે. પ્રેમાનંદ સ્વામી પણ સુંદર પોતે વર્ણન કરે છે. હે જીવાલા ભાલ વિશાળમાં શોભતી, કેસર કેરિયાડ, ચાંદલિયો કંકુ તણો જોયા કેરી ચાડ. હે જીયાજ સફલ થઈ આંખડી, જોઈ છબી સુખકારી. બ્રહ્માનંદ સ્વામી જેવું જ કંઈક વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કર્યું. સાથે એમણે મહારાજના ભાલમાં જે ચાંદલો શોભે છે એનું પણ એમણે વર્ણન એ ત્યાં આગળ કર્યું. અને એ ઉપરાંત મુખારવિંદના બીજા જે ઉપાંગો, એ ઉપાંગોનું પણ વર્ણન કરતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે લખે છે. વારી બેહદ ભ્રુકુટી વાંકડી ગીરધારી રે, જાણે કરડી શ્યામ કબાળ, જાઉં બલિહારી રે, કેસરનું તિલક સુહામણું ગીરધારી રે. વારી બેહદ ભ્રકુટી વાંકડી ગીરધારી રે. મહારાજની જે ભ્રકુટી છે એમનું એમણે વર્ણન કર્યું. કેવી છે? વાંકડી, અને જાણે કરડી શ્યામ કબાણ. જાણે આમ પેલું ધનુષ્ય આમ ખેંચ્યું હોય અને કેવી કરડી થઈ હોય, એવી આ કરડી ભ્રકુટી છે. એવું અદ્ભુત વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. એવી જ રીતે પ્રેમાનંદ સ્વામી પણ પોતે વર્ણન કરે છે. ભ્રુકુટી સુંદર જાણીએ, ભ્રુકુટી સુંદર રે, ભ્રુકુટી સુંદર જાણીએ, હે ભ્રુકુટી સુંદર રે, ભ્રુકુટી સુંદર રે, ઘર મધુકરનું, ભ્રુકુટી સુંદર રે, ઘર મધુકરનું. ભ્રુકુટી સુંદર જાણીએ, ભ્રુકુટી સુંદર રે, ભ્રુકુટી સુંદર રે, ઘર મધુકરનું. જાણે એના ઉપર ભમરાઓ રસ પીવા માટે આતુર છે. એ ભમરાઓનું ઘર છે. ઘર મધુકર, મધુકર એટલે ભમરો. તો ભમરાઓ જાણે એ રસ, ભમરાઓ એટલે કે મુમુક્ષુ રૂપી ભમરાઓ, અથવા તો મુમુક્ષુઓના નેત્રરૂપી ભમરાઓ એ શ્રીજી મહારાજની આ ભ્રકુટીને નિરખવા માટે એ આતુર છે. એવું સુંદર વર્ણન સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ મહારાજની ભ્રુકુટીનું કર્યું છે. અને સાથે મુખના અન્ય ઉપાંગ, એની સાથે નેત્રનો પણ એક ભાગ, આમ તો નેત્ર ઉપાંગ કહેવાય, પણ નેત્રનું પણ એક અંગ, એવું પાપણનું પણ વર્ણન એ આ પરમહંસોએ કર્યું છે.
જગતના ઇતિહાસમાં કોઈ પણ ભક્ત કવિએ પોતાના ઈષ્ટદેવની પાપણનું વર્ણન નહીં કર્યું હોય, બરાબર? કારણ મેં તમને આગળ જ જણાવ્યું, પોતાના ઈષ્ટદેવ એમની સામે છે, એને લઈને આ બધું સૂઝે છે, બાકી તો કોઈ કાળે સૂઝે નહીં. પોતાની ઈષ્ટમૂર્તિ આ સંતોને પ્રત્યક્ષ છે, એટલા માટે શ્રીજી મહારાજની પાપણનું પણ અદ્ભુત વર્ણન એ આ પરમહંસો કરે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ પોતે ગાય છે, પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, જોઈ ભેખ લીધો મેં જોગણિયા, જોઈ ભેખ લીધો મેં જોગણિયા, પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, જોઈ ભેખ લીધો મેં જોગણિયા. એના ઉપર તો હું ઓવારી ગયો છું, આ સાધુ બની ગયો છું, એ પ્રકારની વાત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વાત કરે છે. અને પાપણ ઉપર જો પણ આવા ભજન લખાતા હોય તો આંખની તો શી વાત કરવી, આંખ ઉપર તો આખા ભજનો પરમહંસોએ લખ્યા છે. આમ તો સામાન્યપણે મુખારવિંદનું વર્ણન કરતા ભજનો લખ્યા હોય, તારા મુખની લાવણતા મીઠી રે, અને એમાં આખા મુખારવિંદના જુદા જુદા અંગનું વર્ણન આવે. પણ અમુક ભજનો તો કેટલા ઘણા બધા ભજનો કેવળ શ્રીજી મહારાજની આંખો ઉપર આ પરમહંસોએ લખેલા છે. તો આંખો, કારણ કે આંખ તો આમ તો આખા શરીરનું મુખ્ય અંગ આપણું મસ્તક કહેવાય. ઠાકોરજીના આપણે દર્શન કરીએ, વિશેષ એમના મુખારવિંદના આપણે દર્શન કરતા હોઈએ છીએ, બરાબર? કારણ કે સૌથી વધારે શોભા શેની છે? મુખડું. મુખ સારું હોવું જોઈએ ને મૂર્તિનું, એ મુખ એની શોભા હોય છે. અને મુખારવિંદમાં પણ વિશેષ શોભા શેની હોય? આંખ. સૌથી વધારે તેજ આંખની અંદર હોય. એટલે આંખ ઉપર તો આ બધા પરમહંસો એ ઓવારી ગયા છે. સદગુરુ દેવાનંદ સ્વામી એમના એક પદમાં લખે છે, નિકે તેરે નૈના અતિ સુખ દેના, નિકે તેરે નૈના અતિ સુખ દેના, ચંચલ ચપલ માનું ચિતવની ચિતહર, ચંચલ ચપલ માનું ચિતવની ચિતહર, લાજત ખંજન નૈના નૈના, લાજત ખંજન નૈના નૈના નૈના, નિકે તેરે નૈના અતિ સુખ દેના, નિકે તેરે નૈના અતિ સુખ દેના. નિકે તેરે, તમારા ભગવાન નેત્ર એટલા અદ્ભુત છે, એમ એના દર્શન કરતાં મને અતિશય સુખ આવે છે. અતિ સુખ દેના. ચંચલ ચપલ માનું, ચંચળ ને ચપળ છે પાછા મહારાજના નેત્ર. ચિત્તવની ચિત્તહર, લાજત ખંજન નૈના. ખંજન એટલે કે એક પક્ષીનું નામ છે, અને એ પક્ષીની આંખ પણ એકદમ ચંચળ હોય, પણ એ પણ એની આગળ તમારા નેત્રની ચંચળતા આગળ તો એ પણ લાજી મરે છે. એવી અદ્ભુત શ્રીજી મહારાજની આંખોનું આખું આ ભજન આંખોનું છે. રાતી રાતી દેખું તામે મદન ભરેલી માતી, અંતર મેં ઉપજત ચૈના. તો આ શ્રીજી મહારાજના નેત્રનું વર્ણન દેવાનંદ સ્વામીએ કર્યું છે. તો પછી પ્રેમાનંદ સ્વામી તો કઈ રીતે બાકાત રહે? એ તો પ્રેમની મૂર્તિ પોતે હતા, અને અતિશય ઝીણવટપૂર્વક એમણે મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે. તો એમનું પણ એક ભજન આપણે સાંભળીએ.
रंग भीना रसीली तारी आँखलड़ी, रंग भीना रसीली तारी आँखलड़ी। मारा मन ने कीधुं छे गुलतान रे कान, मारा मन ने कीधुं छे गुलतान रे कान। रसिया रसीली तारी आँखलड़ी, तारी आँखलड़ी। रंग भीना रसीली तारी आँखलड़ी, ओ रंग भीना रसीली तारी आँखलड़ी। जाने शरद कमल केरी पाँखलड़ी, जाने शरद कमल केरी पाँखलड़ी। माही रेखा राती गुणवान रे कान, कामण गारी रसाळी काळी पूतळी, कामण गारी रसाळी काळी पूतळी। ए तो साम दाम दंड गुण खाण रे कान, मारा मन ने कीधुं छे गुलतान रे कान, मारा मन ने कीधुं छे गुलतान रे कान। रसिया रसीली तारी आँखलड़ी, तारी आँखलड़ी। रंग भीना रसीली तारी आँखलड़ी, ओ रंग भीना रसीली तारी आँखलड़ी। रंग भीना रसीली तारी आँखलड़ी, मारा मनने कीधुं छे गुलतान रे कान। પછી આગળ એમણે વર્ણન કર્યું, જાણે શરદ કમળ કેરી પાંખલડી. તમારી આંખ કેવી છે? શરદ ઋતુની અંદર જે કમળ થાય ને એની પાંખડી જેવી અદ્ભુત સૌંદર્ય ધરાવતી તમારી આંખ છે. માહી રેખા રાતી ગુણવાન, અંદર પાછી લાલ લાલ રેખા છે, જે દેવાનંદ સ્વામીએ પણ આગળ વાત કરી, રાતી રાતી રેખું તામે. અને પછી આગળ વાત કરે છે કે કામણ ગારી રસાળી કાળી પૂતળી. પૂતળી એટલે આંખની કીકી. આંખની કીકીનું બીજું નામ છે પૂતળી, અને પૂતળી પણ કહેવામાં આવે ગુજરાતી ભાષામાં. હવે ધીમે ધીમે આ ભાષા ઘસાતી જાય છે ને ગુજરાતી, એટલે ઘણી બધી આવી આપણને વોકેબ્યુલરી, ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ ધીમે ધીમે ઓછું થતું જાય છે અંગ્રેજી ને બીજી બધી ભાષાઓના પ્રભાવમાં. બાકી પૂતળીનો એક અર્થ એ આંખની કીકી થાય. એટલે કામણગારી રસાળી કાળી પૂતળી. તમારી જે આંખની કીકી એ પણ કેવી છે? એકદમ કામણગારી છે. કેવી કામણગારી? એ તો સામ દામ દંડ ગુણ ખાણ. જે રાજાની જે રાજનીતિ હોય ને એના 4 અંગ છે, સામ દામ દંડ ભેદ. તો એની વાત કરી કે એની અંદર સામ દામ દંડ ને બધા જ ગુણ એની અંદર રહેલા છે. જાણે રાજા મહારાજાના જે ગુણો હોય એ બધા જ ગુણો એ કામણગારી રસાળી કાળી પૂતળીની અંદર એ રહેલા છે. આગળ પણ એમણે અદ્ભુત શબ્દો લખ્યા છે કે તારા નેણા જોઈને મોટા છત્રપતિ. બધું તો અહીંયા ગાઈ શકવાનો સમય નથી. પ્રેમ પછી તજી ભોગને ફરે છે રાનો રાન, કે તમારા આ નેત્ર જોઈને મોટા મોટા છત્રપતિ બધા ભોગ વિલાસ વિષય ભોગ ને બધું છોડીને એ રાનો રાન ફરે છે. તમારી પાછળ પાગલ થઈને, તમારા દીવાના થઈને તમારી પાછળ ફરે છે. એટલે જો હું તારા નેણા નિરંતર નાથજી, પ્રેમાનંદને આપો એ દાન. પ્રેમાનંદ સ્વામીએ સાથે આ પ્રાર્થના કરી દીધી કે તમારા આ નયનના દર્શન મને હંમેશા એ થતા રહે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ આવું આખું શ્રીજી મહારાજની આંખોનું જ વર્ણન કરતું એ પોતે ભજન લખે છે. આંખલડી શરદ સરોજ રસીલાલની, દેખી મનડું પામે મોહ, તિલક છબી ભાલની. આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ, આંખલડીની અણીએ, આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ.
ભીતર ઘાવ લાગ્યો અતિ ભારી, ભીતર ઘાવ લાગ્યો અતિ ભારી, રાત દિવસ કણ કણીએ હો, રાત દિવસ કણ કણીએ વેંધ્યા, આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ. બ્રહ્માનંદ કહે એની પેર વેંધ્યા, બ્રહ્માનંદ કહે એની પેર વેંધ્યા, મણીને ભેદે જેમ મણીએ હો, મણીને ભેદે જેમ મણીએ વેંધ્યા, આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ. આંખલડીની અણીએ તમે અમને વિંધી નાખ્યા છે, એવી વાત અહીંયા બ્રહ્માનંદ સ્વામી કરે છે કે નટવર લાલ રંગીલાના નેણા બાણ સરીખા ગણીએ. જાણે બાણ છૂટ્યું હોય એવા તમારા આ નેત્ર છે કે જે ભલભલાને વિંધી નાખે. ભીતર ઘાવ લાગ્યો અતિ ભારી, રાત દિવસ કણકણીએ. આ નેણ તમારા નેણ રૂપી જે બાણ એનો એવો ઘા અમને લાગ્યો છે કે રાત દિવસ અમે એમાં તરફડીએ છીએ. એટલે કે તમારી મૂર્તિની સ્મૃતિ થાય છે. દર્દીની વાતું તે દર્દીડા જાણે, બે દર્દીને શું ભણીએ? જેને આ ઘા લાગ્યો હોય ને એને ખબર પડે, બાકી બીજા બધાને તો શું ખબર પડે. બ્રહ્માનંદ કહે એની પેરે વેંધ્યા, મણીને ભેદે જેમ મણીએ. તમે અમને એવી રીતે આમ વિંધી નાખ્યા છે કે જાણે એક મણી શેનાથી વિંધાય? એ કંઈ સામાન્ય વસ્તુથી વિંધાય નહીં, બીજા મણીથી વિંધાય. હીરે કરીને હીરો વિંધાય. તો એવી રીતે તમે અમને આ અમારા હૃદયને વિંધી નાખ્યું છે. બાકી તો પોતે કેવા બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી, આપણે આગળ જ જોયું, ભલભલાની કસોટી પોતે કરી શકે એવા અતિશય વિચક્ષણ હતા. એમનું હૃદય કોઈનાથી પણ વિંધાય, કોઈનાથી ના વિંધાય. પણ મહારાજને વાત કરે છે કે મણીને ભેદે જેમ મણીએ, એવી રીતે અમારું હૃદય તમે વિંધી નાખ્યું છે. આ બ્રહ્માનંદ સ્વામીની વાત થઈ. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજના કેવળ નેત્ર, એ નેત્રનું જ આખું ભજન એમણે પણ લખેલું છે. મુક્તાનંદ સ્વામીના શબ્દો તો આ બધાને ચડી જાય એવા છે. અદ્ભુત મુક્તાનંદ સ્વામી એમના એ પદની અંદર વાત કરી છે, આપણે સાંભળીએ. जिन जिन को लगी चोट नयन की, लोट पोट कर डारे, देखन में तो कमल हूँ से कोमल, भेदन अंतर भारे. चोट लगी सन का दिक नारद, हो रहे जग से न्यारे न्यारे. मुक्तानंद 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 कहे कहाँ मुक्त से जानत जानन हरे. मुक्तानंद स्वामीએ વાત કરી કે જીન જીન કો લગી ચોટ નયન કી, જેને જેને તમારા નયન કમળની ચોટ લાગી તો લોટપોટ કર ડારે, એની પાછળ પાગલ થઈ જાય છે. દેખન મેં તો કમલ હું સે કોમલ, ભેદન અંતર ભારે. આમ તો દેખાવમાં કેવા છે, બધા છેતરાઈ જાય, કમળથી પણ કોમળ છે. પણ જો એકવાર એનું આકર્ષણ થયું તો એ તો આપણને ભેદી નાખે એવા તીક્ષ્ણ છે. એટલે બંને વિરોધ, એક બાજુ કમળથી પણ કોમળ પણ સાથે સાથે એટલા જ તીક્ષ્ણ એ મહારાજના નેત્રકમળ છે. એવું અદ્ભુત વર્ણન એ અહીંયા મુક્તાનંદ સ્વામીએ કર્યું કે ચોટ લગી
સનકાદિક નારદ હો રહે જગ સે ન્યારે. સનકાદિક ને નારદ ને બધા જે ભક્તો થઈ ગયા એને પણ ભગવાનના નયન કમળની એકવાર ચોટ લાગી તો એ જગથી જુદા થઈ ગયા. તો એવી રીતે મુક્તાનંદ સ્વામી વાત કરે છે, મુક્તાનંદ કહે કહા મુખ સે. આ મુખથી હું શું કહું? જાનત જાનન હારે. જેને જેને આ ચોટ લાગી હોય ને એને ખબર હોય. દર્દીની વાતો તે દર્દીડા જાણે. બે દર્દીને શું કહીએ છે. આગળ બ્રહ્માનંદ સ્વામીએ પણ વાત કરી. તો પ્રેમાનંદ સ્વામીએ પણ સુંદર ભજન બીજું પણ એક લખ્યું છે મહારાજના નેત્રનું જ, જે આપણે બહાર પણ પાડેલું છે. એ જુદા એક કમ્પોઝિશનમાં બહાર પાડ્યું છે. અત્યારે જે હું કમ્પોઝિશન ગાઉં છું એ આ જે સિઝન છે ચોમાસું, એ મલ્હાર રાગનું ભજન છે. તો હવે આપણે સાંભળીએ. લાગી રે મોએ નૈન નૈજરિયા, લાગી રે મોએ નૈન નૈજરિયા, સુંદર છેલ ગેલ में निकसे, सुंदर छेल गेल में निकसे, ठाड़ी हती मैं तो अपनी अटरिया, ठाड़ी हती मैं तो अपनी अटरिया, लागी रे मोए नैन नैजरिया, लागी रे मोए नैन नैजरिया, चंचल नैन सैन करी मारे, चंचल नैन सैन करी मारे, लागत में धरनी धरी परिया, लागी रे मोए नैन नैजरिया, लागी रे मोए नैन, लागी रे मोए नैन, लागी रे मोए नैन नैजरिया. તો આ સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ તો આવા ઘણા બધા, આ તો આપણે થોડા થોડા ભજન જોયા, બાકી પૂરેપૂરું આખું આંખોનું જ વર્ણન હોય એવા ઘણા બધા ભજનો આ પરમહંસોએ એ રચેલા છે. અને વર્તમાન કાળે આપણને જોવા મળે પ્રમુખ સ્વામી મહારાજના જે નેત્રો છે એનો પણ આવો જ પ્રભાવ છે, બાપાની આંખોનો પણ આવો જ પ્રભાવ છે. હમણાં ગયા વર્ષનો જ પ્રસંગ છે તાજો. એક યુવક પરદેશથી ખાસ અહીંયા બાપાની આંખો, એણે કંઈક આંખો જોઈએ છે ફોટોગ્રાફમાં, કોઈ દિવસ દર્શન તો કર્યા જ નહોતા. પહેલી વારે ત્યાં સારંગપુર આવ્યો. કેમ? કેવળ બસ આવી આંખો કોઈની હોય નહીં. આ બહુ અદ્ભુત આંખો છે. બાપાની આંખોથી આકર્ષાઈને પોતે સારંગપુર દર્શન કરવા માટે આવ્યો. અને નારાયણચરણ સ્વામીએ બાપાને વાત કરી કે કેવળ તમારી આંખોને લઈને આ ખેંચાયો છે. અને પછી તો બાપાના દર્શનનો શું ટાઈમિંગ પાછા ફિક્સ હોય નહીં. અને બીજી બાજુ એને પાછું જવાનું હતું અને ફ્લાઇટ પકડવાની હતી. મોડું થતું હતું તેમ છતાં પણ એ ભલે કદાચ ફ્લાઇટ ચૂકી જઈશ તો પણ વાંધો નહીં, પણ બાપાના દર્શન કરીને જવું છે. તો બાપાના દર્શન કરીને જ પછી એ પોતે ગયો. તો જેવી આંખોનું અહીંયા વર્ણન કરે છે આ બધા પરમહંસો, શ્રીજી મહારાજના નેત્રોનું વર્ણન કરે છે, એવો જ આંખોનો પ્રભાવ વર્તમાન કાળે આપણે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આપણને જોવા મળે છે. કારણ કે એના નેત્રમાં પણ જોનારા ભગવાન છે, જે મહારાજે વાત કરી છે પ્રથમના 27મા વચનામૃતમાં. એટલે એની એ જ દિવ્યતાનો આપણને એ અનુભવ એ થાય છે. આમ તો મહારાજના એક પછી એક અંગ ઉપાંગ, આમ તો હરિચરિત્રામૃત સાગરમાં એવી વાત કરવામાં આવી છે કે શ્રીજી મહારાજના એક અંગને વિશે આપણી વૃત્તિ ઠરી હોય ત્યાંથી ઉખાડીને બીજા અંગમાં લઈ જવું એ પણ અઘરું પડે. એટલું એક એક અંગની અંદર આકર્ષણ હતું. આ તો આંખની અંદર જ બધી કથા વાર્તા પૂરી થઈ જાય એવી છે. પણ આપણે હવે બીજા અંગ તરફ ગતિ કરીએ. આંખ પછી મહારાજના મુખારવિંદના અન્ય ઉપાંગ એટલે કે નાસિકા, એનું પણ વર્ણન સંતોએ કર્યું છે, એ આપણે સાંભળીએ. दीप शिखा शुक चंचुल जावत, नासा नमणि सार. दीप शिखा शुक चंचुल जावत, नासा नमणि सार. दीप शिखा शुक चंचुल जावत, नासा नमणि सार.
દીપ શિખા દીપ શિખા શુક चंचुल जावत दीप शिखा शुक चंचुल जावत नासा नमणि सार हरि मारा नैण तणा शणगार। दीप शिखा महाराजनी नासिका, नासिका केवी छे? दीप शिखा, दीप एटले के दीवो, दीवानी शिखा एटले के दीवानी ज्योत, एनो पण आकार नासिका जेवो होय। अने शुक चंचू, शुक एटले के पोपट, पोपटनी चांच एने पण लजावे एवी नमणी श्रीजी महाराजनी आ नासिका छे। ब्रह्मानंद स्वामीए पण एना जेवी ज वात करी छे एमना भजनमां। नासा अणियाळी नमणी गिरधारी रे जोईला नासा अणियाळी नमणी गिरधारी रे जोई लाजे दीपक कीर, दीपक एटले के दीवो अने कीर एटले के पोपट, ए पण ए जोईने लाजे छे के आनी आगळ तो अमे कंई नहीं। तो एवी अद्भुत श्रीजी महाराजनी नासिका छे। नासिका पछी वारो आवे छे गाल, कपोळनो। ब्रह्मानंद स्वामी एनुं पण सुंदर वर्णन करे छे। शुभ गौर कपोळे तिल त्राजू, शुभ गौर कपोळे तिल त्राजू, तेमां लोभाणुं मनडुं मारुं, तेमां लोभाणुं मनडुं मारुं, वालुं लागे मुने मोहन मुख तारुं, वालुं लागे मुने मोहन मुख तारुं। અને સાથે મુક્તાનંદ સ્વામી એ પણ પુષ્પના ગુચ્છથી શોભતા મહારાજના કાનનું ધ્યાન કરવા માટે આપણને કહે છે। મહારાજના કેવા કાન છે પોતે વર્ણન કરે છે। શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શિર પર પુષ્પનો મુગટ સોહામણો, श्रवण पर पुष्पना गुच्छ शोभे, श्रवण पर पुष्पना गुच्छ शोभे। श्रवण पर पुष्पना गुच्छ शोभे। महाराजना कान पण एवी रीते शोभायमान छे एवी वात एमणे करी। अने त्यारबाद महाराजना अधर एटले के होठ अने दंत पंक्ति एना उपर ब्रह्मानंद स्वामी पोते वारी जाय छे अने पोते लखे छे। अधर उपर जाणे कुमकुम ढळियुं दाडम कळियुं दांत, अधर उपर जाणे कुमकुम ढळियुं दाडम कळियुं दांत। ब्रह्मानंद ना वालमां, ब्रह्मानंद ना वालमां तमथी खेल कर्यानी खात नागर नंदना रे, मारे तमथी लागी प्रीत। अधर उपर जाणे कुमकुम ढळ्યું एवा लाल रंगना महाराजना अधर एटले के होठ छे। दाडम कळियुं दांत, दांत एटले जाणे जोई लो दाडमनी जाणे कळियो ए होय एवा महाराजना अद्भुत आ बधा उपांगोनुं वर्णन अहींया कर्युं छे। एनाथी पण આગળ કૃષ્ણાનંદ સ્વામીએ પોતે વાત કરી છે। बिंबनवांकुर परवाळाथी सारा अधर अपार, बिंबनवांकुर परवाळाथी सारा अधर अपार। दंत छबी जोईने लाजे, दंत छबी जोईने लाजे, अधोमुख जोरे अनार हरि मारा नैण तणा शणगार। एमणे वात करी के बिंब, बिंब एटले के टिंडोरू, टिंडोरा माटे संस्कृत में शब्द है बिंब।
ટિંડોરું પણ એકદમ પાકેલું ટિંડોરું હોય કેવું હોય, એકદમ લાલ હોય. પછી નવા અંકુર, જે નવા અંકુર ફૂટી નીકળ્યા હોય એ પણ રતુંબડા હોય. અને પરવાળા, જે સમુદ્ર છીછરા સમુદ્રની અંદર એ થતા હોય છે, એ પણ લાલ રંગના હોય છે. આમ તો જુદા જુદા ઘણા બધા રંગના એ હોય છે, લોકો જોવા માટે પણ જતા હોય છે. તો એના કરતાં પણ સારા આપના અધર છે, આપના હોઠ એના કરતાં પણ અદ્ભુત છે. અને દાંત ઉપર કેવું વર્ણન કરે છે દાંતનું, દંત છબી જોઈને લાજે અધોમુખ જુરે અનાર. દાડમનો છોડ તમે જોયો હોય કદાચ, અને એના ઉપર દાડમ બેઠું હોય, ફળ બેઠું હોય, તો આમ લટકતું હોય ઊંધે મુખે. તો દાડમનું ફળ ઊંધા મુખે શા માટે લટકે છે? નીચું જોઈ ગયું છે. કોઈ પણ માણસ જ્યારે શરમાઈ જાય ને ત્યારે પોતે નીચું જોઈ જાય, તો એ પણ નીચું જોઈ ગયું છે. કેમ? આપની દંત છબી જોઈને. આપના જે દાંત છે એવા અદ્ભુત છે કે જોઈને દાડમ પણ શરમાઈ જાય છે. અધોમુખ જુરે અનાર. તો આવું સુંદર વર્ણન એમણે કર્યું છે. અને આ કેવળ કરવા ખાતર કર્યું નથી. હકીકતમાં મહારાજના એક અંગની અંદર એવું આકર્ષણ હતું. પંડિત દીનમણી શર્મા, કે જે ચારેય વેદના વિદ્વાન હતા, જે આગળ જતાં નિત્યાનંદ સ્વામી થયા, પણ શ્રીજી મહારાજની દંત પંક્તિ જોઈને જ એમને નિશ્ચય થઈ ગયો કે આવી દંત પંક્તિ ભગવાન સિવાય બીજા કોઈની હોય નહીં. અને પછી મહારાજની આગળ એમણે દીક્ષા લીધી ને પોતે નિત્યાનંદ સ્વામી મહારાજે એમનું નામ પાડ્યું. તો ખરેખર એવું આકર્ષણ મહારાજના એક અંગની અંદર હતું. મહારાજનો કંઠ એ પણ એવો અદ્ભુત હતો, ને બીજા અંગો એ પણ એવા અદ્ભુત હતા. એની વિશેષ વાતો આપણે આવતીકાલની પારાયણમાં માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.